નમસ્તે મિત્રો, શું તમે નવી નોકરીની રાહમાં છો? તો આપણે લઈને આવ્યા છીએ તમારા માટે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં એક અલગ જ નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે, જેમાં તમે જો મેડિકલ લાઈન ભણેલા છો તો તમારા માટે છે એ આ જે જાહેરાત છે એ ખૂબ જ ઉપયોગી અને અગત્યની છે. તો ચાલો મેળવીએ તેના વિશે વિગતવાર માહિતી. હોસ્પિટલનું નામ છે HCG હોસ્પિટલ, જેમાં મિત્રો 8 અલગ અલગ જે પોસ્ટો છે, 8 અલગ અલગ જે પોસ્ટ તેના માટે છે એ આ જાહેરાત બહાર પડાયેલી છે. જેમાં સૌપ્રથમ વાત કરીશું રજિસ્ટર્ડ નર્સ ઓપીડી અને ER માટે, જેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે GNM BSc નર્સિંગ. તમારા પાસે 1 થી 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ત્યારબાદ છે રજિસ્ટર્ડ નર્સ કે જે નર્સિંગ કરેલું હોય, જેમાં જેમણે GNM BSc નર્સિંગ કર્યું છે તેના માટે એપ્લાય કરી શકે છે. તમારા પાસે 1 થી 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ વાત કરીશું જુનિયર બાયોમેડિકલ એન્જિનિયર, કે જેમાં મિત્રો જગ્યા ખાલી છે, જેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે બાયોમેડિકલ ડિપ્લોમા અથવા તો તમે ગ્રેજ્યુએટ કરેલા છે તો તમે એપ્લાય કરી શકો છો. 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ત્યારબાદ છે હાઉસકીપિંગ સ્ટાફ, જેમાં 8મું પાસ તમે કરેલું છે અને તમારી ઉંમર 40 વર્ષની અંદરની છે, 40 વર્ષથી વધારાની તમારી ઉંમર નથી, તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ વાત કરીશું મિત્રો સિક્યોરિટી ગાર્ડ માટે પણ 8 પાસ માંગેલું છે. 40 વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ અને તમારા પાસે 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જો અનુભવ નથી, તમે ફ્રેશર છો તો પણ એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે એક્ઝિક્યુટિવ ઓપરેશન વિભાગ, જેમાં કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ તમે BA, BCom, BCA, BBA એની ગ્રેજ્યુએટ એટલે કે કોલેજ કરેલા છો તો પણ તમે આના માટે એલિજિબલ ગણાશો અને તમે એપ્લાય કરી શકશો. ત્યારબાદ વાત કરીશું ફાર્માસિસ્ટ માટે મિત્રો જગ્યા ખાલી છે, જેમાં તમે D.Pharm B.Pharm ભણ્યું છે, 1 થી 2 વર્ષનો અનુભવ ધરાવો છો તો પણ તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ વાત કરીશું એક્સરે ટેકનિશિયન, મેમોગ્રાફી ટેકનિશિયન. જે મિત્રો તમે છે એ એક્સરે ટેકનિશિયનનો કોર્સ કર્યો છો અથવા તો મેમોગ્રાફીનો કોર્સ કરેલો છો તો તમે આમાં એપ્લાય કરી શકો છો. 1 વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ. જો તમારા પાસે અનુભવ નથી, તમે ફ્રેશર છો તો પણ તમે એપ્લાય કરી શકો છો. મિત્રો HCG હોસ્પિટલમાં જગ્યા ખાલી છે, જે ભાવનગર ખાતે આવેલી છે. મિત્રો આના માટે તમારે છે એ તમારું છે એ રિઝ્યુમ લઈ અને રૂબરૂ ઉપસ્થિત થવાનું છે. તમારું રિઝ્યુમ લઈ અને તારીખ 9 જુલાઈ 2024 અને ગુરુવાર બપોરે 3 વાગ્યાથી ઓપન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. એટલે કે ભાઈ 9 તારીખે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. 9 તારીખે તમે રૂબરૂ જઈ અને ઓપન ઇન્ટરવ્યૂ આપી શકો છો. એડ્રેસ નોંધી લેશો: HCG હોસ્પિટલ ભાવનગર, 1139 સર પટણી રોડ, મેઘાણી સર્કલ, ભાવનગર. હજુ એડ્રેસ એક વખત બોલી જાઉં છું, એડ્રેસ વ્યવસ્થિત રીતે નોંધી લેશો: HCG હોસ્પિટલ ભાવનગર, 1139 સર પટણી, મેઘાણી સર્કલ, ભાવનગર. આશા રાખું છું કે આ માહિતી પસંદ આવી હશે. અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશે માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને કરી દેશો સબસ્ક્રાઈબ. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો કે તમને આપણા વિડીયો કેવા લાગે છે. જો માહિતી ઉપયોગી લાગતી હોય તો તમે છે એ તમારા મિત્રોને વધુ મિત્રોને શેર કરજો. અને હા મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણો યુટ્યુબ પરિવાર છે હવે 5000 સભ્યોનો બની ગયો છે, જેના માટે હું આપ સૌનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. આ પરિવારને વધારો કરવામાં ઉત્તરોત્તર તમારા સાથ અને સહકારની જરૂર પડશે, કે જેટલા લોકો વધારે જોડાયેલા હશે તેટલા લોકો સુધી સમયાંતરે આ માહિતી પહોંચશે અને તેનો લાભ મળશે. અવનવી માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. ધન્યવાદ.